नो भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। આપણે કૃષ્ણ યજુર્વેદના કઠ શાખાનું કઠોપનિષદ જોઈ રહ્યા છીએ. બ્રાહ્મણ વિભાગનું આવેલું છે. અને વલ્લીનો મતલબ શું થાય? આમાં ત્રણ વલ્લીના 2 અધ્યાય છે. વલ્લી એટલે લતા, ઝાડને વીંટળાઈને પછાડ તે વલ્લી લતા. કઠોપનિષદનું પ્રત્યેક પ્રકરણ કલ્પલતા સમાન છે. વાહ વાહ. ઓકે, એમાંથી આપણે પેલો અધ્યાય ટોટલ કેટલા મંત્ર છે આની અંદર કઠોપનિષદમાં? વાહ, 119. એમાં આપણે પહેલા અધ્યાયને પહેલી વલ્લી એની ચર્ચા જોતા હતા, જેમાં 3 વિભાગ છે. કઠોપનિષદ એવું ઉપનિષદ છે કે જેમાં વેલ્યુની ચર્ચા ખૂબ સરસ મજાની કરવામાં આવી છે. વેલ્યુ સ્ટ્રક્ચર ઇઝ વેરી ગુડ. જેમાં ધનની ચર્ચા, પછી વિષયોની ચર્ચા, પછી જ્ઞાનની ચર્ચા, અધિકારીત્વની ચર્ચા, આવી બધી જે બેઝિક આપણે સાધનલક્ષી જે ચિંતન હોય ને, એ કઠોપનિષદનું ખૂબ સરસ મજાનું ચિંતન છે. એટલે ઘણી જગ્યાએ કઠોપનિષદથી કોર્સની શરૂઆત થાય. કઠ કેના પ્રશ્ન મુંડક માંડુક ઐતર તેતર છાંદો કે પ્રદાણક કઠથી પણ શરૂ થતું હોય છે. તો આપણે કઠોપનિષદમાં પહેલી વાત જોઈ હતી. સૌથી પહેલી વાત હતી કઠ એક શાખા છે વેદની. કઠ કીધું ને હમણાં જ, કઠ એ શાખા છે. બ્રાહ્મણ કૃષ્ણ યજુર્વેદનું બ્રાહ્મણ અંગની અંદર આવેલી કઠ શાખા છે, એટલે કઠોપનિષદ. બીજો કોઈનો અર્થ નથી, શાખા છે વેદની. કઠ શાખા. તો પહેલી વલ્લીની અંદર જે ચર્ચા કરતા હતા આપણે, એમાં સૌથી પહેલાં આવે છે સ્ટોરી, કથા, આખ્યાયિકા. તો કથા તો બધાને ખબર છે શું કથા છે. નચિકેતા એના પિતાને કહે કે મને ક્યાં તમે આપશો ને, યમને આપશો ને. બધું એવું થયું ને પછી યમરાજને મોકલ્યા નચિકેતાને. નચિકેતા યમરાજ પાસે ગયા અને પછી એ લોકો બંનેનો સંવાદ થયો અને પછી એને 3 બુન મળ્યા, 3 એને વરદાન મળ્યા. અને પછી ચોથું પણ એક એક્સ્ટ્રા વરદાન મળ્યું અને પછી આખું ઉપનિષદ શરૂ થયું. તો એમાં પહેલો અધ્યાયની પહેલી વલ્લી જે છે કે જેમાં 25 મંત્રો છે, આઈ થિંક સો 29 મંત્રો છે. અને એ 29 મંત્રોની અંદર શું શું ચર્ચા થાય છે એ આપણે લાસ્ટ ટાઈમ થોડું જોયું હતું. સ્ટોરી જોઈ હતી આપણે, કથા જોઈ હતી. કથા પછી આવે વરદાન. 3 વિભાગમાં પહેલા વલ્લીને આપણે ડિવાઈડ કરી શકીએ. પહેલાં આવે કથા, સ્ટોરી, પછી આવે વરદાન, અને ત્રીજું આવે જ્ઞાનની પરીક્ષા, જ્ઞાનીની પરીક્ષા, જિજ્ઞાસુની પરીક્ષા. જ્ઞાની તો ન કહેવાય, જિજ્ઞાસુની પરીક્ષા. જગતમાં મફતમાં કાંઈ ન મળે, તો જ્ઞાન માટે શું કરવું પડે? તો જ્ઞાન તો સૌ સિમ્પલ છે, આપણી ભાષામાં. અને જેને આવવું હોય ને આવવું, ના આવવું હોય ને ના આવવું, બધું દરવાજા બધા ઓપન છે, ખુલ્લા છે. તો જ્ઞાનમાં તો બધાનો પ્રવેશ છે. બુદ્ધિમાં જ્ઞાન થાય તો બુદ્ધિ તો બધા પાસે છે. તો જ્ઞાનમાંની કસોટી કેવી થાય, એ ચર્ચા બહુ સરસ મજાની કરવામાં આવી છે. અને એ રૂપાત્મક ચર્ચા છે. અને એ ચર્ચા દ્વારા આપણને ખબર પડે કે આપણે જે શ્રવણ કરીએ છીએ, જે સમજવા માંગીએ છીએ, એ
એ ન સમજાવવાનું એક કારણ અધિકારીત્વ મેચ્યોર કે પક્વ નથી, એટલે આપણા જીવનમાં આવતું નથી. તમે સાંભળીને કેટલું બધું આપણે આખી કથા તમે સાંભળો, આખી કથા કંઈ આવે ને તમારા મનમાં, કથામાંથી એક બે વાક્યો આવે તો બાકીના વાક્યો કેમ નથી આવતા? એટલી ઝડપથી ક્લિક થતું નથી. અને ક્લિક થઈ ગયા પછી માણસને પોતાના સંસ્કારોનો જવાબ દેવો પડે, પોતાની ટેવનો જવાબ દેવો પડે. એના માટેનું બળ જોઈએ. આ બળહીને નાયમ આત્મા પ્રવચન લભ્ય ન મેધયા ન બહુ ન શ્રુતે ન, એમાં જે વાત છે ને એમાં શબ્દ આવે છે ન બલહીને ન લભ્ય. બળહીન લોકો માટે વેદનું આ અંતિમ જ્ઞાન ઉપનિષદ છે એ અવેલેબલ નથી, બળહીન લોકો માટે. બળનો મતલબ થાય આત્મવિશ્વાસ, આત્મશ્રદ્ધા, સેલ્ફ કોન્ફિડન્સ. અને સેલ્ફ કોન્ફિડન્સ ક્યાંથી આવે? ચલો તમને વિચારતા શીખડાવો કેવી રીતે વિચારે. સેલ્ફ કોન્ફિડન્સ શેમાંથી આવે? હા, સેલ્ફ કોન્ફિડન્સ ક્યાંથી આવે? આત્મવિશ્વાસ, શ્રદ્ધા ક્યાંથી આવે? પહેલા મનમાં વિચાર આવવો જોઈએ કે આત્મવિશ્વાસ તૂટે કેવી રીતે? આવે ક્યાંથી એ વાત મૂકો બાજુમાં, એ જવાબ નથી મળતો. પણ તૂટે કેવી રીતે આત્મવિશ્વાસ? તમારા પોતાના ઉપરનો કોન્ફિડન્સ તૂટે કેવી રીતે? હે, ફેલિયર એક છે, પણ બીજો એક રીઝન પણ છે. તમારી પોતાની નજરમાં તમે કેવા છો. ઇવન ઘણા લોકો ફેલિયર થયા પછી પણ પોતે બહુ સ્વસ્થતાથી એને મેનેજ કરી જાય છે. અને ઘણા એવા છે કે ફેલિયરને કારણે તૂટી જાય. ફેલ 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 ફેલ, વારંવાર ફેલિયર મળે એમાંથી પણ શીખવાનું હોય, અને એકવાર ફેલિયર મળે એમાંથી પણ શીખવાનું હોય. તો આત્મવિશ્વાસ ક્યાંથી આવે મૂકો બાજુમાં, આત્મવિશ્વાસ તૂટે ક્યાંથી? તમારા અયોગ્ય જીવન જીવવાના એ તમારા તરીકાથી. તમે જે રીતે જીવન જીવો છો ને એ જો બરાબર ન હોય ને તો તમારી નજરમાં તમે બરાબર ન હો. એક જ મૂલ્ય છે આ, તમારી નજરમાં તમે બરાબર હો તો વેદાંતના અધિકારી છો. અને નજરમાં બરાબર ક્યારે હોય? આપણે જ્યારે બરાબર જીવતા હોય ત્યારે. ખ્યાલ આવ્યો? આખું વેલ્યુ ઉપર ક્યાં વહી ગઈ વાત, આખી આત્મવિશ્વાસની વાત. તમારી નજરમાં તમે શ્રેષ્ઠ ત્યારે જ હો કે જ્યારે કરવા જેવું જ કરતા હો અને ન કરવા જેવું ન કરતા હો. મનમાં આવે ત્યારે વિચાર કરો કે આ કરવા જેવું છે કે નહીં, અને પછી તમે વિચાર કરીને ન કરવા જેવું લાગે કે ના કરવા જેવું નથી, ભલે મન થાય છે પણ કરવા જેવું નથી તો હું નહીં કરું, તો એ શું કરશે ખબર છે? એ તમારો અંદરનો સેલ્ફ એસ્ટીમ છે ને એને હાઈ કરશે. સ્વામીજી, સફળ જગતમાં સફળતા જો સેલ્ફ એસ્ટીમ હાઈ કરે એવું ન હોય તો કે ના એવું ન હોય. કોઈ વ્યક્તિ સફળ હોય કોઈ ક્ષેત્રમાં, પણ એ બીજા ક્ષેત્રમાં એ બરાબર ન હોય તો એ મનમાંથી જાય જ નહીં કે હું બરાબર નથી, હું બરાબર નથી, હું બરાબર નથી, હું બરાબર નથી. આ હું બરાબર નથી એને વેદાંત હારે વાંધો છે. કારણ કે વેદાંતમાં જ્ઞાન કોનું આપવાનું છે? હુંનું આપવાનું છે. અને હું શું છે? હું કોણ છે? આત્મા. હું આત્મા છું. એટલે આ આત્મજ્ઞાનમાં પ્રવેશ કરવો હોય તો એના માટેની લક્ષણ છે કે સૌથી પહેલાં જીવન શુદ્ધ હોવું જોઈએ, અને શુદ્ધ જીવનથી તમારા પ્રત્યેની ભાવના શુદ્ધ હોય. કોઈ વ્યક્તિ ભલે સાવ સામાન્ય હોય, કોઈ મોટું એને અચીવમેન્ટ પ્રાપ્ત ન કરી હોય, પણ પોતાની નજરમાં જો બરાબર હોય ને તો એ બરાબર છે વેદાંત માટે. આ વસ્તુ જે છે ને એ હવે અહીંયા શરૂ થશે. કારણ કે 3 રાત્રિ રોકાણો નચિકેતા અને 3 વરદાનો ગિફ્ટમાં મળ્યા. તો આ કથામાંથી શું શીખ્યા? આપણે લખ્યું હતું, લખાયું હતું. આ કથામાંથી શું શીખ્યા?
શું શીખવા મળે છે કથામાંથી? નચિકેતાની કથામાં શું શીખવા મળે? લખ્યું જો, લખાયું જ હશે ને તમે લખ્યું હશે. હે? અતિ સત્કાર, બરાબર. એની પહેલા આગળના 1-2 પોઈન્ટ. હા, એની પહેલા બરાબર છે. માતા પિતાનું પહેલા આપણે સમાવવું જોઈએ. જવાય નહીં. નહીં, એની પહેલાની વાત છે. આપણે આખ્યાયિકામાં સૌથી પહેલો મુદ્દો શું શીખવાનો હતો? ફર્સ્ટ આખ્યાયિકા જે છે એ તો આવી ગયું. હે? દાનનું? હા, દાનની ક્વોલિટી. એ નહીં. સૌથી પહેલો મુદ્દો, નચિકેતાના ફાધરનું નામ શું હતું? વાજસ્રવસ. બરાબર. એને વિશ્વજીત નામનો યજ્ઞ કર્યો. એ શું સાબિત કરે છે? પહેલો જ મુદ્દો છે, એને યજ્ઞ કર્યો. એ સાબિત કરે છે વેદના બતાવેલા માર્ગ ઉપર પૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ. કારણ કે એને સ્વર્ગ મેળવવા માટે યજ્ઞ કર્યો. તો આવા યજ્ઞ કરવાથી સ્વર્ગ જવાશે? શ્રદ્ધા. ધેટ્સ ઓલ. ખબર પડે શ્રદ્ધા કોને કહેવાય. શ્રદ્ધા વેદના વચનો ઉપર શ્રદ્ધા. જો અહીં લખ્યું છે અથર્વશીષ. ખ્યાલ છે ગણપતિ અથર્વશીષ? શ્રદ્ધા કોને કહેવાય સાંભળજો. ગણપતિનું અથર્વશીષનો પાઠ કરે શું થાય? હાલો ગણપતિના ભક્તો જરા હોવા છો. હે? ગણપતિ અથર્વશીષનો પાઠ કરીને આપણે હા બોલો. લક્ષ્મી પ્રાપ્તિ થાય. સાંભળજો આ શબ્દ અને પછી મને કહેજો કે આનો પાઠ કરાય કે ન કરાય. જો આ વસ્તુ થાય છે એવી શ્રદ્ધા થાય તો શું થાય? એતદ અથર્વશીષમ યો અધિતે સબ બ્રહ્મ ભૂયાય કલ્પતે. જ્યાં સુધી બ્રહ્મ હોય, જ્યાં સુધી બ્રહ્મ રહે ત્યાં સુધી રહે છે. બ્રહ્મ ભૂયાય કલ્પતે સ સર્વ વિઘ્નેર ન બાધ્યતે. જે કોઈ અથર્વશીષનો પાઠ કરે એ બધા જ પ્રકારના વિઘ્નોમાંથી મુક્ત રહે. વિઘ્ન આવે એને કંઈ ન કરે, એને પાર કરી જાય એવું સામર્થ્ય આવે. સ સર્વત્ર સુખમ એ ધતે. બધી જ જગ્યાએ જ્યાં જાય ત્યાં એને કમ્ફર્ટ ઝોન જ મળે, સુખ જ મળે એને. સ પંચ મહાપાપાત પ્રમુચ્યતે. 5 પ્રકારના મોટા મોટા પાપ છે. બ્રહ્મ હત્યા છે ને, સ્ત્રી હત્યા છે ને, ભ્રૂણ હત્યા છે ને, એવા બધા 5 માંસ છે ને, વ્યભિચાર છે ને, 5 પ્રકારના મોટા પાપ છે શાસ્ત્રમાં. એ 5 પાપમાંથી ફ્રી થઈ જાય. પછી ધર્માર્થ કામ મોક્ષમ ચ વિંદતી. ધર્મ જોઈએ છે, અર્થ જોઈએ છે, કામ જોઈએ છે કે મોક્ષ જોઈએ છે? જે જોઈએ એ તમને આનાથી પ્રાપ્ત થાય. અને હા, ગણપતિ અભિસિંચતી સ વાગ્મી ભવતી. જે આ પાઠ બોલતા બોલતા ગણપતિને સ્નાન કરાવે છે દુર્વાથી, તો શું થાય? વાગ્મી. વાગ્મી એટલે બોલવા માટે ઊભો થાય ને તો 1000 માણસ ત્યાંથી હલે નહીં, પકડાઈ જાય. કુમાર વિશ્વાસ સાંભળ્યો છે? એવી વાગ્મી. એને તો બીજા કારણથી આવ્યું હશે, પણ એક રીઝન આ પણ છે. ગણપતિની કૃપા થાય તો તમારી અંદર વાણીનું સામર્થ્ય પ્રગટ થાય. અને ચાતુર્થમ અનસ્નન જપતી. ચોથ, ગણેશ ચોથ આ દર મહિનાની આજે લે. વારે વાહ, આજે ગણપતિ ચોથ છે નહીં? ચોથના દિવસે ભૂખ્યા રહી અને જપ કરવામાં આવે. વિદ્યાવાન ભવતી. બધા પ્રકારની વિદ્યાઓ એને પ્રાપ્ત થાય છે. અને દુર્વેહી અંકુરયતે યજતી વૈષ્ણવપમમ ભવતી. વિષ્ણુ લોકની પ્રાપ્તિ કરે જો દુર્વાથી એનું પૂજન કરવામાં આવે. લાજેર યજતી. લાજેર યજતી સ યશોવાન ભવતી. કીર્તિવાન ભવતી. લાજેર સ યશોવાન ભવતી. ગણપતિનું જો તમે એનાથી પૂજન કરો તો તમને કીર્તિ ને યશ ને એ બધું મળે. સ મેધાવાન ભવતી. યો મોદક સહસ્ત્રને યજતી. 1000 લાડુથી હવન કરો સ વાંચિત ફલમ આપનોતી.
જે મનમાં સંકલ્પથી યજ્ઞ કરો એ પ્રાપ્ત થાય. ધીસ ઇઝ કોલ્ડ શ્રદ્ધા. હવે આટલું લખ્યું, તમે કહો આનો ઉપાસના કરવી જોઈએ કે નહીં? તમે આટલું બધું વ્યવહારમાં બધું કરતા હો બધું મેળવવા માટે. જો નચિકેતાના પિતાજીએ યજ્ઞ કર્યો સ્વર્ગ માટે, ભલે એ બરાબર નહોતો, સકામ યજ્ઞ હતો, પણ એક વસ્તુ જોવા જેવી હતી કે એમાં વેદમાં લખેલું છે એટલે કરાય. ડોન્ટ ડાઉટ એટ ઓલ. તમારા બાળકોને તમે બીજું કાંઈ ના આપો, ખાલી આ અથર્વશીર્ષ એને જનોય, કારણ કે જનોય વગર ન થાય, જનોય જોઈએ આના માટે. સંધ્યા વંદન કરતા હોય એ લોકોને વેદનો અધિકાર હોય તો એ કરી શકે, બીજા કરી શકે, પણ પેલો અધિકાર એનો. તો છોકરાઓ જનોય લે અને રોજ આનો પાઠ કરે તો એ છોકરો 5 વર્ષ 10 વર્ષ કરે તો શું ન થાય એના જીવનમાં. સમિધા ધાનમ યજ્ઞ કરે તો કોણ કે એના જીવનમાં કોન્ફિડન્સ પ્રગટ ન થાય. સમિધા ધાનમ આને શું કહેવાય? વેદ પરની શ્રદ્ધા. એટલે કથામાંથી પહેલો મુદ્દો આપણા હાથમાં આવે છે કે વેદમાં કહેલું જેટલું પણ છે એ સત્ય છે અને એ પ્રમાણે કરવાથી એ રિઝલ્ટ મળે મળે ને મળે. આ પહેલો મુદ્દો હતો. પછી બધું તમે બોલે બધું આવી ગયું અને છેલ્લે પછી 3 વચનો લીધા. એ વચનોમાં પણ આવી ગયું. પહેલાં એના માતા પિતા માટેમાં આવ્યું. તો માતા પિતા પ્રત્યેની ભાવના છે એ કદી પણ તમારી કોઈ પણ રીતે કોઈ પણ પ્રકારે ન ઓછી થવી જોઈએ, ન વ્યવહારમાં તમારે ઓછી દેખાવી જોઈએ. માતા પિતા ધારો કે રિસ્પેક્ટેડ ન લાગે, કારણ કે ઘણી બધી પ્રોબ્લેમ્સ લાગે. આપણે ઘણા ગ્રો કરી જાય ને, જ્યારે બહુ આપણે આ પ્રગતિ કરીએ ને તો પછી લાગે કે પપ્પા મમ્મી તો કાંઈ નથી એમ, મતલબ એના કરતાં વધારે અમે સારું છીએ. અને સાચું કહું તો હોવું પણ ખરા, કારણ કે ફાધર મધર હોય ને એ ઘણી વાર જિદ્દી બહુ હોય. કેમ? જેમ ઉંમર થાય ને એમાં એક ગુણ આવે આ જિદ્દનો, અને એ માનવા તૈયાર ન હોય કે એ ખોટા છે. ભલે ને વ્યવહારમાં તમને ધારાકત ખબર પડે કે ખોટું જ છે, ન થાય આ નિયમ કહે છે કે ના થાવ જ, આ જ થાય. તો એ સમયે માતા પિતા પ્રત્યેનો જે રિસ્પેક્ટ છે, માન સન્માન છે એ વેદ બતાવે છે. એટલે બીજા ઘણા હજારો કારણો છે, પણ વેદમાં કીધું છે. નચિકેતાએ પોતાના ફાધર માટે આ કર્યું છે તો માતા પિતા પ્રત્યે ક્યારેય પણ લૂઝ કે ડાઉટની કે એવા પ્રકારની ભાવનાઓ કદી વ્યવહારમાં પ્રગટ કરવી નહીં. હંમેશા રિસ્પેક્ટ એને આપવું. ઇવન ઘણું કહેવાય કે જે માતા પિતાની સેવા એને પૂર્ણ સંતોષ સાથે જે કરે ને એ લોકોને અમુક લોકની પ્રાપ્તિ થાય. છોકરાઓને કાંઈ કર્યા વગર માતા પિતાના આશીર્વાદ માત્રથી અમુક પ્રકારના ઉચ્ચ પ્રકારના લોકમાં એની ગતિ થાય છે. એટલે આ બધું આ શીખવા જેવું. હવે આપણે મુદ્દા ઉપર આપણે આવી જ્યાંથી કઠોપનિષદ શરૂ થાય છે. કઠોપનિષદની શરૂઆતમાં પહેલો જ મંત્ર જે છે એ નંબર પર તમને કહું જ્યાંથી શરૂ થાય છે. એ નંબર છે 20મો મંત્ર. ત્યાંથી ઉપનિષદની શરૂઆત થાય છે. ત્રીજો બુન જ્યારે માગે, ત્રીજો વરદાન જ્યારે માગે ને ત્યાંથી ઉપનિષદ શરૂઆત થાય. અને ત્રીજો પ્રશ્ન શું કરે છે નચિકેતા? ત્રીજું વરદાન શું માગે છે? યેયમ પ્રેતે વિચિકિત્સા મનુષ્યે અસ્તિત્વે કે નાયમ અસ્તિતિ ચૈકે એતદ વિદ્યામ અનુશિષ્ટસ્ત્વયાહમ વરાણામેશ વરસ્તૃતીય. ત્રીજું વરદાન હું માગું છું. શું માગું છું? તો કે યેયમ પ્રેતે વિચિકિત્સા મનુષ્યે. પ્રેતે એટલે મૃત્યુ પામેલા. મૃત્યુ પામેલા વ્યક્તિઓના સંદર્ભમાં એવી શંકા કરવા, એવું કહેવામાં આવે છે, એવો સંદેહ રજૂ કરવામાં આવે છે. વિચિકિત્સા એટલે સંદેહ. સંદેહ કરવામાં આવે. શું સંદેહ કરવામાં આવે છે? કે કેટલાક કહે છે કે મૃત્યુ પછી આત્મા રહે છે. મૃત્યુ પછી શું થાય? વ્યક્તિ છે એને તો આપણે બાળી નાખીએ, શરીર તો બાળી નાખીએ. પછી વ્યક્તિ જેના નામ તમે બોલતા હતા એ વ્યક્તિ રહે કે નહીં? કારણ કે એની ઓળખાણ તો શરીરથી છે. હવે એની અંદર આત્મા છે ને એ તો કોઈ જોયું નથી આપણે. તમે વ્યવહાર કરો છો કોણ સાથે કરો છો? વ્યક્તિ સાથે કે એના આત્મા સાથે? વ્યક્તિ સાથે. તો એ વ્યક્તિનું જ્યારે મૃત્યુ થાય એ પછી વ્યક્તિ રહે કે ન રહે? પછી કંઈ દેખાતું નથી,
સંભળાતું નથી, બોલાવતું નથી, તે વ્યક્તિનું શરીર પડી જાય પછી એની અંદર આત્મા હોય તો આત્મા રહે કે ન રહે? શરીર તો પડી જોયું છે, શરીરમાં શંકા નથી, એ નથી પૂછતો કે શરીર પડે કે નહીં. શરીર તો મળતા જોયું છે, પણ શરીર મરી જાય, એને અગ્નિમાં દાહ આપી પછી શું થાય? હે? તો શરીર તો નષ્ટ થઈ જાય પછી. એટલે મુદ્દો જે છે કે અમે જોયું નથી, પણ ઘણા કે છે ભાનુબેન જેવા કે રહે છે, અને ઘણા એમ છે કે ના ભાઈ આમાં તો કાંઈ દેખાતું નથી ને જોવાતું નથી ને કાંઈ, પછી કંઈ દેખાય તો નહીં ને, તમે સિદ્ધ કેવી રીતે કરો? રહે છે કેમ? એ તો તમે તમારી શ્રદ્ધાથી કહો છો, તો પછી શું? તમે જોયું છે તો તમે તમારી કલ્પનાએ જોયું હોય. આ સૂક્ષ્મ શરીર છે અને મેં સૂક્ષ્મ શરીર જોયું છે, વાતો કરી છે. મારા હાથમાં માઉસ છે. આ બંનેમાંથી વધુ સાચું વાક્ય તમને કયું લાગે છે? મુદ્દો છે તો ગમે તમે વાત કરતા હો, પણ જ્યારે એ સાર્વત્રિક હોય ને ત્યારે વધુ સાચું લાગે. નચિકેતાનો પ્રશ્ન ન્યા છે કે સમાજની અંદર આવી ચર્ચાઓ થાય છે કે મૃત્યુ થયું પછી એ રહે છે કે ચાલ્યા જાય છે, એટલે પૂછે છે યમરાજને. ના, આનો સાચો જવાબ તો યમરાજ જ આપી શકે, કારણ કે લેવા તો એ જ આવે. મૃત્યુ થાય પછી લેવા માટે કોણ આવે? યમરાજ આવે. યમરાજ લઈ જાય ને યમરાજ જ્યાં ક્યાં મૂકી જાય પછી કેટલું સારું છે કે આપણને ખબર નથી કે ક્યાં જવાના છીએ. અને એ સારું છે કે આપણને પૂછવામાં નહીં આવે, લઈ જ જશે. એનો સમય થશે એટલે એ ક્યારે ને કેવી રીતે લઈ જશે? પાર્ટીની તૈયારી હાલતી હતી, પાર્ટીની તૈયારી. એક વરરાજા, કાલે વરરાજા ઘોડી પર બેઠો અને ઘોડી હણહણે અને વરરાજા હણહણે ઘોડી ઉપર. બરાબર આમ તૈયાર થયા, બધા આજુબાજુ બધા લગ્નની વિડીયો, લાઈવ વિડીયો જાઉં છે. હા, તો એ વરરાજા ચાલુ ઓલા ઘોડી પર બેઠા છે અને એટેક આવ્યો ને ન્યા પતી ગયા લગ્નમાં. ને તમારો ટાઈમ પૂરો થઈ જાય, ઇવન ઘણીવાર તમને ખબર ન પડે તો પછી થાય શું? નચિકેતા એવો સરસ પ્રશ્ન કર્યો યમરાજને કે તમે કહો કે શું થાય, પછી પ્રોસેસ સમજાવો, મારે એ જાણવું છે કે પછી થાય શું. એકવાર આવું તો મૃત્યુ થઈ જાય મારું, તો પછી આત્મા રીએ કે ન રહે? કેટલાક કહે છે પાછું એ એટલે માટે કહે છે કે ઘણા એમ કહે છે કે રહે છે અને ઘણા કહે છે કે રહેતું નથી. તમે કન્ફર્મ કરીને કહો કે સાચું હું છે બેમાંથી. આઈ હેવ કન્ફ્યુઝન, આઈ એમ ઇન કન્ફ્યુઝન. મને સંદેહ છે કે બેમાંથી સાચું શું છે. હું નથી કહેતો કે રહે છે, હું નથી કહેતો કે ચાલ્યો જાય છે, પણ તમે કહો, તમારું વાક્ય છે હું બધાને જઈને કહીશ કે આત્મા રહે છે કે નહીં. આ પ્રશ્નથી નચિકેતા આત્મજ્ઞાનની વાત પૂછે છે. અને એ પૂછ્યા પછી શરૂ થાય છે એનું ટેસ્ટ. મને આપો તો. તમે દુકાનમાં જઈને કહો ને કે આ સોનાનો ગાય છે, પ્યોર ગોલ્ડની 22 કેરેટવાળી, જરા ગાય મારે જોઈ છે, આપો તો. તમે શું કહેશો ધનસુખભાઈ? કેટલાની થાય ગાય આવડી હોય? લાખ રૂપિયા થઈ જાય. ઓલો કે મારી પાસે 10,000 પડ્યા છે. તારે ગાય જોઈ છે? સોનાની ગાય જોઈ છે? તારે આત્મજ્ઞાન જોઈ છે? એમ ભણવું છે? હા, બહુ સારું, આત્મજ્ઞાન જોઈ છે. વાહ રે વાહ. અચ્છા, આત્મજ્ઞાન જોઈ છે, તો આત્મજ્ઞાન માટે જે અધિકારીત્વ જોઈએ એ છે. એટલે યમધર્મરાજા ચમક્યા સૌથી પહેલા તો, કારણ કે કોઈ પણ દાવે માંગવું તો કોઈ પણ હાથની વાત છે ને. ગમે તે, બસ મને આ અને આ 3 જ વસ્તુ ખપે, બીજું કાંઈ જ ન ખપે. એક તો 10 કરોડ રૂપિયા જોઈએ છે અને 3.5 બંગલા મોટા મોટા, બસ. અને ત્રીજું એવો લાઈફ ટાઈમનો રસોઈયો કે 1 રૂપિયો લે નહીં અને રસોઈ મસ્ત જમાડે મને. અને ચોથું, મને ક્યારેય કોઈ દિવસ કોઈ રોગ ન થાય. બસ આના સિવાય મને કંઈ ખપતું જ નથી જીવનમાં. ભાઈ, તમે જે માગો છો એ માગવા માટે તમારી પાસે ક્વોલિફિકેશન છે?
એટલે નચિકેતા એમ કે મને આત્મા વિશે કહો. તો કે તું હવે 8 વર્ષનો છોકરો, તું રમકડા રમવા જેવડો છો, હવે તને આત્મા શું લેવા દેવા. ત્યાંથી યમધર્મ રાજા અને નચિકેતા વચ્ચેનો સંવાદ શરૂ થાય. અને યમધર્મ રાજા છે એ એને ઓફર કરે. શેના માટે ખબર છે? બસ આ જ્ઞાનની ટેસ્ટ માટે. આ કોની કસોટી થઈ હતી? નચિકેતાની. એવું ન માનજો, દેટ ઇઝ ઓર્ડર છે. આ યુનિવર્સલ ઓર્ડર બતાવે છે. જેને પણ આ જ્ઞાન પ્રાપ્ત કરવું છે એની કસોટી થશે થશે ને થશે. હે સામેજી, એક ક્વેશ્ચન એરાઇઝ થાય છે મારા માઇન્ડમાં. યસ, ધારો કે કસોટીમાં ફેલ થયો તો એક્સપેક્ટેડ ક્વેશ્ચન છે તારો ભાઈ. ફેલ થયો તો તું જ્યાં છો ત્યાં જ રહીશ. અને પાસ થઈ ગયો તો શું થાય? અપાવૃતમ અપાવૃણમ. અપાવૃણમ એટલે આવરણમ ઢાંકી દેવું, અને અપાવરણમ એટલે ખુલ્લું. રસ્તો ખુલી જાય. તો હું રસ્તો ખોલવાની ઈચ્છા કરું એટલે ખુલે, કે મારો અધિકારી તો આવે તો ખુલે? ખ્યાલ આવે છે બધી વસ્તુનો? ધીમે 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 મનમાં બધું બેસે છે કે આ જે આખો જો ક્વેશ્ચન આન્સર જે છે, છેલ્લે જે ટેસ્ટ લેવામાં આવે છે એ અધિકારીત્વ કેવું હોવું જોઈએ ને એના માટેની છે. અને એ પછી એમ પૂછે છે, એતત તુલ્યમ યદિ મન્યસે વરમ વૃણીસ્વ વિત્તમ. શું શું જોશે તારે? વિત્તમ ચિર જીવિકામ ચ મહાભૂમો. જમીન લઈ લે. કેવી? કિંમતી, સામાન્ય નહીં. કોઈ લેતું ન હોય ને, તમે ઘણા એવા ગામ છે જ્યાં કોઈ જમીન ન હોય, કોઈ ભાવ જ ન હોય જમીનના. લખપતમાં આઈ થિંક એવું હશે નહીં? લખપત તાલુકા ભાવ ન હોય એવી જગ્યા કઈ છો? કોઈ ભાવ જ નહીં, એવી જમીન નહીં. મહાભૂમો પાછી કેટલી? તો કે 100 ચોરસ નહીં સાહેબ, 100 એકર. લઈ લે તારી. તું જે જમીન ઉપર હાથ મૂકી તારી, જેટલી જોઈ એટલી તારી. મહાભૂમો નચિકેતસમ એધી. તું માગી લે હે નચિકેતા, મહાન સમ્રાટ બની જા. અને કામાન ત્વામ કામ ભાજમ કરું મેં. સર્વ ભોગોનો ભોગનાર હું તને બનાવી દઉં, હું તને રાજા બનાવી દઉં. અપસરાઓ આપું તને, રથ આપું તને, ભૂમિ આપું, મોટું આયુષ્ય. તું માંગ શું જોઈ છે તારે? અચાનક આટલું બધું કેમ આપવા માંડ્યા યમધર્મ રાજા? વાત ખાલી 3ની થઈ હતી. એમાં પહેલું તો પપ્પા માટે મગાઈ ગયું, બીજું સમાજ સેવા થઈ ગઈ, પ્રતિભા સંવર્ધન સર્ટિફિકેટ કોર્સ થઈ ગયો. ઓકે, હવે શું બાકી રહ્યું? તો કે આત્મજ્ઞાન બાકી રહ્યું. તો આત્મજ્ઞાન જેવું માંગ્યું એવા યમરાજ કે તું જે જોઈ લઈ લે, બધા એકાઉન્ટ. હા, બરાબર છે, બહુ સાચી વાત છે બાપુ. એ કે તમારે આવું જ થયું હતું. શું કામ યમધર્મ રાજા બધું આપે છે? એ જોવે છે કે તમે જે માંગો છો એનો રિસ્પેક્ટ તમારા મનમાં કેટલો છે. એને શું કહેવાય? સિન્સિયરિટી. સિન્સિયરિટી હંમેશા રિસ્પેક્ટમાંથી આવે. શબ્દ નોંધી લો હૃદયમાં. તમને હું આજે ગાઈડ કરું છું બરાબર સાચી રીતે. રિસ્પેક્ટ કેવી રીતે આવે? કોઈક માંગે ને તમે આપો નહીં, થોડો રિસ્પેક્ટ કહેવાય. એમ ના આવે. તમારા માઇન્ડની અંદર જે વેલ્યુએબલ હોય ને એના પ્રત્યેનો રિસ્પેક્ટ. બાપુ પાસે ગયા હતા, આમાં તમે જોરથી બોલી શકો? અહીંયા એની સામે ફોન આવે તો ઉપાડી શકો? કહો તો મને. બાપુ આવ્યા હતા કાલે ભુજમાં આપણ, તો એ બેઠા હોય ત્યાં તમે ફોન ઉપાડો, જોરથી અવાજ કરો. કેટલો રિસ્પેક્ટ. કેમ? વેલ્યુ. જેટલી તમારા માઇન્ડની અંદર વેલ્યુ હોય ને એટલો રિસ્પેક્ટ તમારો વ્યવહારમાં આવે. એટલે યમધર્મ રાજા એ જોવા માંગે છે નચિકેતાને કે તે પ્રશ્ન પૂછ્યો, પણ તારા મનમાં આ પ્રશ્નની વેલ્યુ કેટલી છે? એમને એમ તો કહેવાયું નથી. આ તો બહુ અઘરું ને અંતિમ જ્ઞાન છે. આ જ્ઞાન તમે આપો તો કોઈ પણ માણસ બ્રહ્મ થઈ જાય. બ્રહ્મ થઈ જાય એટલે બધાથી સ્વતંત્ર. ન સુખ થાય, ન દુઃખ થાય, ન લાભ, ન હાનિ. બધામાં સ્વસ્થ રહે ને મજા કરે. કારણ કે હવે તમે કહો કે હવે આ વસ્તુનું વેલ્યુ માંગે યમધર્મ રાજા, તો શું કે
કે યે કામા દુર્લભા મર્ત્ય લોકે, તું જ્યાંથી આવસ મર્ત્ય લોકમાં એમાં જેટલી કામનાઓ ઈચ્છાના વિષયો જેટલા દુર્લભ છે, સર્વાન કામાન છંદ પ્રાર્થયસ્વ, તારા મનમાં જે કામના હોય તું બોલી જા, બોલ્યા પહેલા તથાસ્તુ, બોલ્યા પહેલા તથાસ્તુ. ઈમા રમા સરથા સતુર્યા નહીં દૃશા લંબનિયા મનુષ્ય આભિર્મત પ્રતાભી પરિચારયસ્વ, તારી સેવા કરાવ. આ અપસરાઓ જે દેવોને પણ દુર્લભ છે એ હું તને ગિફ્ટ આપું છું. ચા પાણી બનાવજે, જમવાનું બનાવશે મસ્ત, તારી સેવા કરાવો એની પાસેથી. હે ને ટેસ્ટી રે, લીલી વાળીને લીલા લહેર, એક ગ્લાસ ગ્રીન ફિલ્ડ માંગી લે. આપણો શું હોય છે બધા આપણે ફાર્મ હાઉસ, રિસોર્ટ, રિસોર્ટ એવું માંગી લે કે એના જે બાથરૂમના દરવાજા હોય ને એ શીશ મહેલ જેવા હોય. તમે જો શીશ મહેલના દરવાજાના કેવા ગોલ્ડ ના હોય ભાઈ, ગોલ્ડ ના દરવાજાનો આંગળી હોય ને ગોલ્ડ નો હોય. અને કમોડ જેના પર તમે બેસો લેટ્રિનનું એ એવું હોય, ટેમ્પરેચર એટલું બધું મેન્ટેન કરેલું હોય કે ન ઠંડી લાગે ન ગરમી લાગે. આટલું અદ્ભુત તમને બધું આપું. અને નચિકેતાનો જવાબ જે છે એ જરા કાન ખોલીને સાંભળી લેજો. આ નચિકેતાનો જવાબ છે. એના પરથી ખબર પડે કે આપણને કોઈ ઓફર કરે તો આપણે કેટલામાં વેચાઈ જાય. કયો તો કેટલા સુધીમાં આપણે આઉટ થઈ જાય. આટલી બધી મોટીની જરૂર છે આપણને. આપણને તો ખાલી 1 કરોડમાં ઓકે 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 ડન 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 ડન. 1 કરોડ કે પછી વિચાર કરે 1 કરોડનો વ્યાજ કેટલો આવે. બેંકમાં મૂકે તો કેટલો આવે વ્યાજ? 50-60 હજાર તો આવે. 60 હજાર બસ પતી ગયું, લાઈફ પૂરી. 60 હજાર બસ 1 કરોડ ઇનફ છે. અને હેલ્થનો વીમો, જ્યારે તકલીફ થાય ત્યારે હેલ્થ વીમો આવે. પછી ને ખાવા, એટલે હેલ્થ વીમો હોય મતલબ તું માંદો જ નહીં પડે, ગમે તે ખા. અત્યારે ખાવામાં આપણે શું કામ નિયંત્રણ કરી ખાવાથી માંદા પડી જાય, એટલે ખાવા તો માંદો જ નહીં પડતો. એટલે ખાવાનું ખુલી ગયું બધું, અને પૈસા મળી ગયા, અને રહેવા માટે શેલ્ટર મળી ગયું. બસ પછી શું જોઈએ વધુ? આપણે કેટલું માંગી શકવાના છે? દર વર્ષે 2 ટ્રીપ ફોરેનની, 3 દિવસ અને 2 રાત્રિ ઓછા પડે? 7 દિવસ ને 5-7 રાત્રે, દર વર્ષે 2 વાર ફોરેન જવા મળે વિના રોકટોક. હું તમને જે બધું કહું છું ને બધા, એટલે નચિકેતાને આ બધું આપે છે. નચિકેતા પેલો શબ્દ એક યુઝ કરે છે જે આપણે બધા માટે આ શ્લોક છે ને એ કંઠસ્થ કરી લેવો. 26મો મંત્ર છે. સ્વભાવામર્તસ્ય યદંતકૈતત સર્વેન્દ્રિયાણામ જરયંતિ તેજઃ અપી સર્વં જીવિતમલ્પમેવ તવેવ વાહાસ્તવ નૃત્ય ગીતે. ઓહો હો 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 હો. એક જ એવા શિષ્ય થયા જેને ભગવાન ભાષ્યકાર પ્રણામ કરે છે. ગુરુને પ્રણામ કરે, આચાર્યને. શિષ્યને પ્રણામ કરે. અર્જુનને પ્રણામ કોઈ ન કરે, પ્રણામ તો કરે કૃષ્ણ ભગવાન. અહીંયા ભગવાન ભાષ્યકાર નચિકેતસે ચ નમામ્યહમ વિવસ્વાન મનવે પ્રાવહ. ભગવાન ભાષ્યકારનો એક વાક્ય છે, મગર લખ્યું નથી એ લોકોએ, પેલું જ છે. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ. ભગવાન ભાષ્યકાર શંકરાચાર્યજી, શંકર ભગવાન શંકરાચાર્યના અવતાર લઈને આવે અને નચિકેતાને પ્રણામ કરે. શંકર ભગવાન. અને યમધર્મરાજા શું કરે? નચિકેતાને જવાબ ઉપરથી ઉપાડી લે હાથમાં. વાહ મા બેટા, વાહ વાહ. યમરાજ ત્યાં સુધી બોલે કે વેલા તારો જેવો વૈરાગ્ય તો મારોય નહોતો. વૈરાગ્ય મીન્સ ક્લિયર, એકદમ ક્રિસ્ટલ ક્લિયર. વૈરાગ્ય એટલે બીજું તો આપણે રોજ શીખડાવું છું. હું કહું છું કે એને વૈરાગ્ય કહેવાય. એ તમને હવે ખબર પડશે.
શું કહેવાય? નો મીન્સ નો. નો મીન્સ નો. નહીં એટલે એકવાર સ્વીટ મૂક્યું કેટલા સમય માટે? હા, કેટલા સમય માટે સ્વામીજી? આજીવન. આજીવનનો મતલબ છે કે સ્વીટ મૂક્યું તો જીવનમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો સ્વીટ આવે તો શું કહેવાનું? નો મીન્સ નો. તમને ખબર છે આવા સંકલ્પોથી તમારો સેલ્ફ એસ્ટીમ કેટલો અંદરથી ડેવલપ થાય? અને નચિકેતાના જીવનની આ ઘટના છે ને પેલો જવાબ છે સ્વભાવ. પાછા લોજિક આપે છે, એવું નહીં નાના મન નથી ખબર ને કે એ બધું પછી જોઈ લેશું આપણે, પેલો તો આપી દો. લોજિક આપે છે. શું લોજિક છે? સ્વભાવા. સ્વભાવા એટલે સ્વભાવા. આવતીકાલે હોય કે ન હોય, સ્વહા આવતીકાલે તમે જે આપો છો એ કેવું છે? એક જ આન્સર. શું કામ જતું નથી? પરિવર્તનશીલ છે એટલે. કુંભમાં જવું છે, શું થાય? કુંભમાં જવું છે, શું થાય? અરે મજા આવે બહુ. ના ના ના, જાવ, મોકલવા છે મારે તમને. હવે તમારી ઈચ્છા છે કે હું મોકલું, જાઓ પ્લીઝ જાઓ તમે કુંભમાં. ઘણી વખત જે અનુભવ શીખડાવે ને એ અનુભવથી જ ખબર પડે. એટલી બ્રિલિયન્સી ન હોય બીજાનો જોઈને શીખવાની, અનુભવથી જ શીખવા પડે. તો એ એક એટીટ્યુડ છે ઘણા લોકોને મેં જોયું છે, અનુભવથી જ એ શીખે. પણ એ એટીટ્યુડ કેટલો મોંઘો પડે ખબર છે? એ અનુભવમાં જ શીખવાનો કેટલો એટીટ્યુડ મોંઘો પડે. પણ તમે એમ થાય કે હા જવું છે જવું છે જવું છે, એક પ્રકારનો મનમાં ભાવ આવે. ધારો કે ગયા, અને જો કે તમે વીવીઆઈપીમાં જાઓ તો આવી ગરદી ન મળે તમને. ત્યાં એક દિવસના કંઈક 15-20 હજાર રૂપિયા એનું ભાડું છે, ઓલો ટેન્ટનું, એક દિવસનું. 18,000 એક દિવસ, એક વ્યક્તિનું, 2 પર્સન 35,000 રૂપિયા. એકવાર તમે કહે કે મારે જવું છે, અને જવા માટે મનની અંદર ઈચ્છા થાય, અને ઈચ્છાની પાછળ કઈ વૃત્તિ રહેલી હોય, તમે કોઈ પણ વિચાર મને કરી લ્યો. ઓ, ઈચ્છાની પાછળ કઈ વૃત્તિ રહેલી હોય? તમને ઈચ્છા શેના માટે થાય? બસ એક જ, સુખ માટે. સુખ જોઈએ છે, અને એ સુખ મળે, સપોઝ મળે કે નહીં ખબર નહીં, ધારો કે મળે સુખ, તો કેટલા સમયનું મળે? આ કલ્પના, આ તમને વિચાર કરતા આવડે છે આવી રીતે કે સુખ મળે? સપોઝ ગયા, સપોઝ અમે ગયા, જરો કુંભમાં ગયા તો ગયા, ત્યાં જઈને અમને સુખ પણ થયું, પણ જ્યારે પાછા આવ્યા ત્યારે ધારો કે તમે અમેરિકા તમે ગયા નથી, સપોઝ હમણાં ઓફર થાય કે હાલો હાલો અમેરિકા, 3 દિવસ અને 2 રાત્રિ, સોરી અમેરિકા નહીં, મસ્કત દુબઈ તમે ટ્રીપ લઈ જાઓ. આ અધ્યયન કેન્દ્રના સાધકો માટેની ઓફર કરવામાં આવેલી ટ્રીપ, 3 દિવસ ને 2 રાત્રિ મસ્કત, આવા જવાની કમિંગ ફ્લોર ટિકિટ, અને રહેવા જમવાનું, અને ત્યાં ફરવાનું. મસ્કત કેવું થાય મનમાં? હા સ્વામીજી મારું નામ લખી લે, પણ તમારે કહો કે જાઓ છો પ્રોગ્રામમાં, ક્યાંય નહીં જાવ કે હું, તમારે આ વાત મને કાંઈ નહીં થાય કે તમને માંદા હતા ને બધી દવા લઈ લીધી કે હું. મસ્કત હો, બસ શું થાય ત્યાં મસ્કત જાવ? આમાં કેટલા મસ્કત જે આવ્યા ફોટા મેં જોયા તમારા, એટલે કહું છું. પછી એ સમયે જે આનંદ ને અનુભવ કર્યો હતો, અત્યારે શું છે? ધારો કે તમે અત્યારે ખીક છીક થતી હોય ને, કફ આવતો હોય ને, માથું પકડાઈ ગયું હોય ને, કાંઈક એકવાર જેને થયું ને ખબર હોય કફ કોને કહેવાય. મગજ આમ ટાઈટ પડ્યો હોય, પૂછે કે ભાઈ આજે આવશો? વાત ના કરજે હમણાં મારી સાથે. એને પૂછો કે તમે ત્યાં માં ગયા હતા 2 વર્ષ 3 વર્ષ પહેલા મસ્કત, અને મજા કરી, વાત ના કરજે મારી સાથે અત્યારે. ક્યાં ગયું સુખ? તમે જેટલું સુખ અત્યાર સુધીમાં કેટલું સુખ ભોગવ્યું હશે? ખાવાનું, પીવાનું, જોવાનું, સુવાનું, ઉઠવાનું, બેસવાનું, કેટલું કર્યું હશે? એ ગણતરી કરો. અત્યારે ક્યાં છે બધું? જસ્ટ નાવ, આ મોમેન્ટ ઉપર ક્યાં છે બધું? ગયું. પ્રોગ્રામ સક્સેસ થઈ જાય, થઈ ગયો, પછી શું?
કંઈ નહીં. આના ઉપરથી ખબર પડે કે સારું ગમે તેવું એચિવમેન્ટ થાય, ગમે તેવો મોટો અનુભવ થઈ જાય, કારણ કે અંતે તો અનુભવ જ છે ને, અંતે તો અનુભવ જ છે ને. કૈલાસ તો કૈલાસ અનુભવ છે. અમારે જામનગરના સામેજી બહુ સરસ એની હવા કાઢે, એવી સરસ કાઢે ને, એને ગુરુ કહેવાય. એને કે બગા બગા લાગે. આ કૂતરો હોય ને, જો ખોટું લગાડજો તમે કોઈ, ડોન્ટ ટેક ઓન યોર સેલ્ફ. તમારા પછી કહેતો જ નથી હું, પણ જે કૂતરાઓ હોય ને એ એકદમ શાંતિથી બેઠો હોય, એવું તેમ શાંતિ બેઠો હોય. દુનિયા તો મિથ્યા હે, એકમાત્ર ઈશ્વર સત્ય હે. કૂતરો એવો શાંતિ બેઠો હોય સામે, ત્યાં એને બગા ચોટે, એક અહીંયા ને એક અહીંયા. પછી જે આડો અવડો થાય, ઊંચો નીચો થાય ને જે ધમ પછાડા કરે, જાય ભાઈગો, એને ખબર નથી કે ક્યાંથી આવે છે. બગા ચોટી ગઈ, ભાઈગો ભાઈગો ભાઈગો, વાંચે ને વાંચે ને વાંચે, માથું પછાડે ને પછાડે ને, કેમ કે બગા લાગી. એમાં ઈચ્છા છે ને આપણા મનમાં જાગતી, એ બધી બગા છે. જેના વિશેની પણ ઈચ્છા થાય એને કહેવાય બગા. અને એ બગા લાગશે પછી તમારો શું શું લઈ લેશે ગણાવો તો? સમય. વેરી ગુડ, વાહ વાહ વાહ. ટાઈમ આપણા હાથમાં છે. હમણાં કહે છે બેન, હમણાં કે આપણા બેન છે મૃદુલા બેનનો દીકરો, એ જતા હશે આમ કંઈક પડી ગયા હતા ભાઈ, પછી ઓકે થઈ ગયા, અને પછી ટાઉન હોલ પાસે બિચારા શાંતિથી જાતા હશે કે ઊભા હશે, પાછા કોઈક આવીને ઠોકી દીધા, સીધા 6 મહિનાના ખાટલું, આમ બેઠા છે પેડા છે. ટાઈમ. તમે સ્વસ્થ છો એની વેલ્યુ તમને ખરેખર નથી જ, પણ સ્વસ્થતાની વેલ્યુ જ્યારે માંદા પડે ને ત્યારે ખબર પડે કે 13 દિવસ રાતના ઊંઘ ના આવે, ત્યારે ખબર પડે કે ઊંઘ કોને કહેવાય. કફ અને આ ને તેને બધો પ્રકોપ થયો હોય ને, ત્યારે એક સપનું આવે કે હારો સ્વસ્થ વ્યક્તિ કેવો શ્વાસ લેતો હશે, એને ઊંઘ રાતમાં કેવી એક સ્થિતિની ઊંઘ આવતી હશે. એટલે કે સમય લે. પછી બીજું શું લે તમારું? હે? ના ના, સુખ તો મળે ત્યાં, તમારો સમય લઈ લે. ઈચ્છા પૂરી કરો તમે, ધારો કે મારે મસ્કત જવું છે, તમારે પૈસા લે. હા, સંપત્તિ. તમારો સમય, તમારી સંપત્તિ, હે, પુણ્ય. પુણ્ય લઈ લે. તમને ખબર છે નચિકેતા એક શબ્દમાં બોલી ગયા, સ્વભાવા મર્તસ્ય યદંત કૈ તત અંત કહે યમરાજ. આ તમે જેટલું ઓફર કરો છો ને મને, એ બધું મર્ત્ય છે. નાશ થશે કે નહીં થાય? ગમે તેટલું આયુષ્ય આપો, પૂરું થશે કે નહીં થતા? કંઈ થશે ખરા? દેટ્સ ઓલ. તો નથી ખપતું મને આ બધી. એમ આજે સેવા કરનારા તમને કોઈ ગિફ્ટ કરે તો સારું કહેવાય કે નહીં? ધારો કે કોઈ આપણને કહે સામે તમે આટલું સારું કામ કરો, ચાલો તમને ફોર્ચ્યુનર આપો, કેટલું સારું કહેવાય. નચિકેતાનો વ્યૂ સાંભળ, જોજો. ફોર્ચ્યુનર કોઈ ગિફ્ટ કરી જાય કે તમારે લાવો પ્રસાદમાં લઈ જાઓ ગાડી, ફોર્ચ્યુનર મૂકી જાવ છો, તો કેટલું સારું કહેવાય આપણા માટે. ફોર્ચ્યુનર ગાડી બહુ મોંઘી હોય, 30-35 લાખ, 50. બહુ પાછળ છું હજી બાબતમાં સમજવામાં. 50 લાખની ગાડી કેટલી એવરેજ આપે ભાઈ? એવરેજ કેટલી આપે? પછી એમાં કંઈક થાય તો કેટલાનો ખર્ચો થાય ખબર છે? ધ્યાન રાખજો. અમારા સ્વામીજી એવું કહે કે તમે જેના પણ માલિક બનવા જાશો ને, એની ગુલામી આવી પડશે. તમે વિચારો કે મીરાબાઈએ કેમ કોઈ સપોર્ટ સિસ્ટમ ન લીધી? તમને એ આમ આઈડિયા આવે છે? આપણે બધા સપોર્ટ સિસ્ટમમાં જીવનારા બધા વ્યક્તિઓ છે. આપણું લાઈફ એવી છે, કુટુંબ, પરિવાર, આ તે બધા લઈને. મીરાબાઈએ કોઈ પણ સપોર્ટ સિસ્ટમ કેમ એક્સેપ્ટ ન કરી? કારણ કે સંન્યાસની વાત કરો, તમે જાતને કમ્પેર ન કરી શકો, એ તો સંન્યાસી હોય એટલે ન લી. અમે છીએ હવે. સપોર્ટ સિસ્ટમ કેમ નહીં? ભાઈ તમને ખબર છે સપોર્ટ સિસ્ટમ જે હોય ને એની કિંમત ચૂકવવી પડે. તમે લગ્ન ન કરો એટલે ભગવાન મળી જાય? એમ ભગવાન ન મળે. તમે સપોર્ટ સિસ્ટમ લ્યો છો તો સપોર્ટ સિસ્ટમ માટે તમારે કંઈક આપવું પડે, મેનેજમેન્ટ કરવું પડે, એની વાતમાં હામાં હા મિલાવી પડે. આખું શાસ્ત્ર કેમ કે છે? મીરાબાઈ કે મેરે તો
પછી એ એક્સેપ્ટેબલ નથી આપણને, એટલે બોલતા પણ નથી આપણે. મેરે તો ગિરધર ગોપાલ સાચો, આપણે આપણી સપોર્ટ સિસ્ટમ રાખીને ભગવાન મેળવવાની લાઈનમાં ઊભા રહી ગયા છે. નહીં થાય. ભલે તમને એવું લાગે કે સ્વામીજી આજે ઘણું બધું કહી દીધું, ભગવાન વિશેની વાત સાંભળવા મળશે, તમને એવું ફીલ થશે 1 કલાક માટે કે હા મેં ભગવાનની બહુ નજીક પહોંચી ગયા. શ્રવણ વખતે થશે. મન સંસારી ભાવમાંથી મુક્ત નહીં થાય. તમે લગ્ન કરો એટલે સંસારી કહેવાવું નહીં, ભલે લગ્ન નથી કર્યા, પણ તમારું મન સંસારી હોઈ શકે. સંસારી એટલે સપોર્ટ સિસ્ટમમાં પરોપજીવી, બીજાઓના હેલ્પ સાથે લઈને જીવનારું પ્રાણી. સત્યની પ્રાપ્તિ કરવા માટે વ્યક્તિએ એક જ સપોર્ટ લેવો જોઈએ, ગુરુ અને ભગવાનનો. ધેટ્સ ઓલ. અને ગુરુનો સપોર્ટ લેશો ને તો ગુરુ પછી સપોર્ટ સંપૂર્ણ નહીં દે. કમ લર્ન એન્ડ ના તમને તો સારા ગુરુજી મળ્યા છે. હું ઈચ્છું કે તમને મારા જેવા, મને જે મળ્યા એવા ગુરુજી તમને પણ મળે ક્યારેક. શબ્દો સ્વામીજી બોલ્યા હતા મારા પૂજ્ય સ્વામીજી, કમ લર્ન એન્ડ ગેટ આઉટ. શિષ્યને કમ્ફર્ટ ઝોન મળી જાય ગુરુ પાસે આવીને. ખાવા પીવાનું ગુરુજી વ્યવસ્થા કરે, કારણ કે એનું નામ હોય, એને કામ કર્યું હોય, એનું પુણ્ય હોય, બધું જોરદાર હોય. ગુરુજી ભેગા આપણે જાય ને ગાડીમાં, ક્યાંય વાંધો ના આવે, ક્યાં સીધા પેલી એનું બેસવા મળે. એટલે શિષ્ય ગુરુને છોડે જ નહીં. એટલે ગુરુ કહેશે કમ, આવો અહીંયા, ભણો અને ભાગો. લીવ યોર લાઈફ ઓન યોર લેગ. ડોન્ટ સ્ટ્રીક ઓલ ધ વે ટુ યોર ગુરુ. હંમેશા ગુરુના આધારે જીવન જીવવાની માનસિકતામાંથી બહાર આવો, કારણ કે આધાર એકમાત્ર ભગવાનનો છે. કારણ કે ગુરુજી પણ ભગવાન ઉપર જીવે છે. આ પરંપરા તમે જુઓ, પરંપરામાં એના ગુરુ એને જ્ઞાન આપી દીધું, પણ જેને આપી દીધું એ જ્ઞાન છે જીવે છે ભગવાન ઉપર જીવે છે, ઈશ્વર ઉપર જીવે, શાસ્ત્ર ઉપર જીવે છે. જગતમાં કોઈ પણ વ્યક્તિ તમારો આધાર ન બની શકે. જો આધાર બનાવશો ને તો તમારું સંસારીપણું રહેશે, અને સંસારીપણું વેદાંત માટે નથી, એલાઉડ નથી. ભલે તમે સંન્યાસ ન લ્યો, એનો કોઈ આગ્રહ નથી કરતા, પણ મનથી તમે એટલા ફ્રી હોવા જોઈએ. કોઈ પણ ડિપેન્ડન્સી, આધાર એના વગર મને ન ચાલે, એ તો મારો, ભલે મારા વધારે નથી સ્વામીજી, મારો એક જ આધાર છે બસ આ સંસારમાં, એને તો મેન્ટેન કરું ને. હા, દ્રૌપદી ત્યાં સુધી ભગવાન ના આવ્યો ને, એ જ્યારે છૂટ્યું, કોઈ પોતાનો આધાર ન રહ્યો સંપૂર્ણપણે, ત્યારે ભગવાન વસ્ત્ર રૂપે ચમત્કાર બતાવ્યો, પ્રગટ થયા. એટલે નચિકેતા કહે કે ભગવાન આ તમારું સર્વેન્દ્રિયાણમ જરયંતી તેજ. આ વાતને સ્વીકારો છો, માનવા તૈયાર છો નચિકેતાના? શું વાત છે? સર્વેન્દ્રિયાણમ જરયંતી તેજ. ઇન્દ્રિયોના તેજને ભોગ કે વિષય હણી નાખે છે. વાત સ્વીકારવા તૈયાર છો? નચિકેતા કહે છે. કયો ભોગ? એની ટાઈપ ઓફ ભોગ, કોઈ પણ ખાવાનો, પીવાનો, સુવાનો, ઉઠવાનો, સાંભળવાનો, કોઈ પણ પ્રકારનો ભોગ તમે કરો. એક રસગુલ્લું ખાઓ, ગુલાબ જાંબુન ખાઓ, શું થાય? શું થાય છે? ગુલાબ જાંબુન ખાવ તો આવે છે, તો ના કેમ નથી પાડી શકતા? અંદરથી ના આવે છે, બહાર નથી આવતો. અવાજ બેસી જાય છે, નો નો નો. એ સામેથી કહેતા હોય નો, અત્યારે આવવા દે કે પછી વાત. આવું મસ્ત. ને એમાં અમારા જયશ્રીબેનને બનાવેલા, રસોઈયાબેનને બનાવેલા તમે ગુલાબ જાંબુન ખાઓ. એક તો મોટો હોય, એમાં જાળી પડેલી હોય, અને કણ કણમાં એ રસ વ્યાપ્ત હોય, કોઈ જગ્યાએ કોરું ન મળે, અને સોફ્ટ હોવું જોઈએ. આમ ચમચીમાં ભરવો તો લાગે હા, એક સ્કૂપ લ્યો તમે, અને જેવું તમે જીભ ઉપર મૂકો, અને એને ઉપરથી મૂકો ને હૃદયમાંથી આમ ફુવારા છૂટે સુખના. એને તમે ના કેમ પાડી શકો? નચિકેતા કહે છે
કે ભગવાન તમે અમને જે ભોગ ઓફર કરો છો ને એ અમે ભોગ જ્યારે ભોગવીએ ને તો જરયંતી તેજ, અમારી તેજસ્વીતા, અમારી ઇન્દ્રિયોની તેજસ્વીતા હણાઈ જાય છે. એક તો કાલ રહે કે ન રહે એનું નક્કી નથી, અલ્પ, પછી ઇન્દ્રિયોના તેજને હણી નાખે છે. અપિ સર્વમ જીવિતમ અલ્પમેવ, આ બધું જ આયુષ્ય જે વાસ્તવમાં અલ્પ જ છે. માટે છેલ્લો શબ્દ નચિકેતા સાવ નાનો બાળક છે, પણ જેને કહે ને આપણે ગુજરાતીમાં એમ નચિકેતા આવડો 8 વર્ષનો બાળક, અને યમરાજને કહે તવે વાહસ્તવ નૃત્ય ગીતે, આ તમારા નૃત્ય ને ગીત ને અપસરા ને રથ ને જમીન ને સંપત્તિ, હે યમધર્મ રાજા, લેટ ઇટ બી ઇન યોર એકાઉન્ટ, ટ્રાન્સફર કરજો જ નહીં, જીએસટી લાગશે ને સરકાર પાછળ પડી જશે, મને ઇન્કમ ટેક્સ વાળા વાંહે લાગી જશે. ડોન્ટ વોન્ટ એની મોર, તમારા છે એટલે એ તમારી પાસે રાખો, મારા ખપના નથી. અને શું કહેવાય? નો મીન્સ નો. ભગવાન જોઈએ છે કે ભોગ? વિચારા વગર જવાબ આપશો તો હું પકડી પાડીશ તમને, હું કારણ કે અત્યારનો ફિલ્મ તમારા બધાનો કોપી કરવાનો છું, અને હું તમારા એ ટાઈમે જ ફિલ્મ તને બતાવીશ કે તમે શું બોલ્યા હતા ક્લાસમાં. ભગવાન ખપે કે ભોગ? પણ એક વાત સમજી લેજો, બે ભેગા નહીં મળે, બે ભેગા નહીં મળે, આઈધર ઓર છે. હું એ બતાવું છું કે શું કામ ભગવાન મળતા નથી આપણને. આપણી પસંદગી બીજાની થાય છે એટલે ભગવાન આપણને મળતા. ભગવાન બે પસંદગી આપશે, આઈધર ઓર, ભોગ જોઈએ છે કે ભગવાન જોઈએ છે. નૃત્ય ગીતા તમારી પાસે રાખો. અને પછીનો એક શબ્દ આની પહેલાં મેં કીધું હતો, ફરી અમારી પોતાની યાદ માટે અમારા જે આચાર્ય છે સ્વામી સિદ્ધ બુદ્ધાનંદજી, અમુક આચાર્યોએ અમુક અમને ઉપદેશ આપેલા છે. ન વિત્તેન તર્પણીયો મનુષ્ય, મનુષ્યને ધનથી ક્યારેય તૃપ્ત કરી શકાતો નથી. એમને બધા બ્રહ્મચારી અમને ક્યાં આવ્યા હતા, છોડીને ગયા હોય, કોઈમ્બતુરનો કોર્સ કરવા ગયા હોય, છોડ્યું હોય બધું, એથી છોકરા બેઠા હતા બધા. હવે અમે બધું ત્યાગ કરીને આવ્યા હતા, અમને આને શું લેવા આ વાક્યથી કે મનુષ્યને ધનથી ક્યારે તૃપ્ત કરી શકાતો નથી. સામે જેવું બોલ્યા હતા કે તમે જ્યારે ફિલ્ડમાં જાશો પાછા, પછી મનમાં એવી કલ્પના કરશો કે આટલા પૈસા હું ભેગા કરી લઉં ને એટલે પછી બેઠા બેઠા મારું હાલશે. એવી મનમાં કલ્પના કદી પણ કરજો નહીં, એવી કલ્પના કદી પણ કરજો નહીં. કેમ? એનો વાક્ય છે ન વિત્તેન તર્પણીય મનુષ્ય, સંપત્તિથી ધનથી ક્યારેય પણ મનુષ્યને તૃપ્તતાનો અનુભવ થતો નથી. જેને કહે ને ઇનફ ઇઝ ઇનફ, આ બધા લોકો માટેનો બહુ મોટો પ્રોબ્લેમ છે. ઇનફ ઇઝ ઇનફ એ આવે જ નહીં. આ છોકરાઓ જે બધાને પૂછો કે ભાઈ જીવન જીવવાનું શું જરૂર છે, સમજી પૈસા જરૂર છે. અરે વાહ, બહુ જરૂરી છે. કેટલા કમાવાના તમારે? કોઈ એક સ્ટુડન્ટ પણ આવીને મને કહી જાય કે મારા પપ્પાએ કીધું કે તારે 50 લાખ કમાવા છે. એક પણ વિદ્યાર્થી પાસે જવાબ જ નથી આમ. કેટલા કમાવા છે? મોટા પાસે નથી, નાના પાસે નથી. પૈસા કમાવાના છે, કેટલા કમાવાના છે? કેટલા? નો આન્સર, આન્સર જ નથી. એટલે હાઈલા કરે આપણી ફિલ્મ. જો ખબર પડી જાય કે ટાર્ગેટ છે આ, તો ટાર્ગેટે આપણે અટકી જાય કે નહીં? ચલો ભાઈ નક્કી કર્યું કે 50 લાખ એટલે 50 લાખ, હવે અટકી જાઓ. હવે પૈસા કમાવાની પ્રવૃત્તિ નહીં, હવે પ્રવૃત્તિ જીવનના બીજા ફિલ્ડની પ્રવૃત્તિ એમ. એટલે નચિકેતા કહે યમધર્મરાજને કે તમે મને કંઈ પણ પ્રકારનું ધન આપતા હો તો ધનથી હું સમજું છું કે ક્યારેય પણ તૃપ્તિ મળતી નથી. તમે ગમે તેટલું ધન આપશો તો પણ મારા માટે ઓછું જ રહેશે. અને પછી ધીમેથી સ્માર્ટ છે ને નચિકેતા, ધીમેથી કહે છે કે હું ધન તમારી પાસે માંગુ છું કામ? ઓલરેડી તમારા દર્શન તમે કર્યા છે, તો તમે મને આપવાનું તો છો જ ને, તો હું શું કામ માગું? એટલે કે લપસ્યામહે વિત્તમ અદ્રાક્ષમ ચેતવા, ઓલરેડી તમારા દર્શન કર્યા છે તો એ તો તમે મને આપવાના છો,
હું શું કામ માંગીને મારું વરદાન બગાડનું? બ્રિલિયન્સ છે નચિકેતાને, એ મને નથી ખપતું, કારણ કે એનાથી ક્યારે તૃપ્તિ થતી નથી. એટલે આ બધાની મને જરૂર નથી. આ બધું કર્યા પછી અતિ દીર્ઘે જીવિત કો રમેત, નચિકેતા કહે છે જીર્ણ થનારા મનુષ્ય ધર્મવાળા બધા ભોગ છે, એ બધા ભોગને માનવી અજર અમર મહાપુરુષોનો સંગ પામીને પણ આ બધા ભોગોનું ચિંતન કરતા આમાં આનંદ માણે એ વાત જ ખોટી છે. માણસ જ્યારે સત્ય અને જ્ઞાનની પ્રાપ્તિ કરી લે, કારણ કે જો વિચાર કરો કે આ બધા સુખોની નચિકેતાએ ના પાડી દીધી અને સુખો ધરવામાં આવ્યા યમ ધર્મરાજા દ્વારા. આ શું બતાવે છે? અને યમરાજે ધર્યા, નચિકેતા રિજેક્ટ કરી નાખ્યા અને યમ ધર્મરાજાને ઉપાડી લીધો. શું બતાવે છે? કે તને જ્ઞાનથી જે મળવાનું છે ને એ આ બધા કરતા વધારે હશે. નચિકેતા એવું જ કીધું કે પેલા તમે મને ખાલી 3 જ આપતા હતા વરદાન, 3માંથી 30 તમે કરી નાખ્યા. કેમ? તો કે છેલ્લા વરદાનમાં તો એવું તો કંઈક હોવું જ જોઈએ કે જેના કરતાં વધારે કિંમતી હશે, એ તમે મને આપતા નથી, મને નાનું બધું આપો જોઈએ. કે મને જોઈ જ નહીં, ઓલું જ જોઈએ મને, હવે તો વધારે એ જ જોઈશ મને, હવે તો એ જ જોઈએ મને. કેમ? કારણ કે આટલું બધું કિંમતી હોય ને, એનો મતલબ એમ સમજી લે બરાબર, જાને પણ આત્મજ્ઞાન થાય ને એને આ કોઈ પ્રકારના ભોગની જરૂર પડે નહીં. ભોગથી શું મળે? સુખ મળે. તો સુખ એટલું બધું મળે, એટલું બધું મળે, એટલું બધું મળે એ હજારો લોકોને આપે ને તો એનું ખૂટે નહીં. એટલું સુખ મળે, એટલું સુખ મળે, એટલું સુખ મળે. એટલે યાદ રાખજો, જે વધારે બ્રિલિયન્ટ માણસો હોય ને એ મોટામાં જ હાથ મારે. તમે જો ઘણી રમત રમતા હોય, ટ્યુશન વિડીયો ગેમ, એકમાંથી 10 નીકળે, એકમાંથી 20 ને એકમાંથી 50 ને એકમાંથી 100. અમુક જ એવું હોય કે જેમાંથી એકારે 1000 મળે, એ 1000માં જ મારે ગોળી. એમ આ બ્રહ્મજ્ઞાન છે એ 1000 જેવું છે. અને યમરાજને કહી દે નચિકેતા કે મને બીજું કાંઈ ન ખપે, માત્ર ને માત્ર એ જ જ્ઞાન મને જોઈએ છે. અહીંયા પહેલી વલ્લી પૂરી થાય છે. આ નચિકેતાની ટેસ્ટ થઈ અને ટેસ્ટ દ્વારા આપણને ખબર પડી કે આપણે આપણા આ લક્ષ્ય પ્રત્યે કેટલું વધારે ગંભીર થવાની જરૂર છે. અને જગતની માયા એટલે શું? માયા એટલે જગતની માયા એટલે તમને ખબર પડવા દે નહીં. શું ખબર ન પડવા દે? તમારી સૌથી કિંમતીમાં કિંમતી વસ્તુ છે એની તમને ખબર પડવા દે નહીં. તમે કેટલા માયામાં છો ને આના પર ટેસ્ટ કરી લેજો. તમારી પાસે કિંમતીમાં કિંમતી શું છે એ તમને ખબર નહીં પડવા દે. સૌથી વધુ કિંમતી તમારી પાસે શું છે? સમય. સમય પછી આવે, મીંડું છે એની આગળ એકડો છે. કિંમતી વસ્તુ એવી ભગવાન છુપાવી લીધી છે, એવી આપી છે. ઈ જ્યારે ન હોય ને ત્યારે એની કિંમત સમજાય. એટલું કિંમતી છે. સૌથી વધુ સ્વાસ્થ્ય નહીં સમજાય, નહીં સમજાય ને નહીં જ સમજાય. આ તમે જો જ્યારે આપણે માંદા પડીએ ને ત્યારે એમ કે હવે સ્વસ્થ થશો ને બસ હવે ભગવાનનું ભજન જ કરવું છે, બસ થાય એટલી વાર હોય. કારણ કે માંદા થાવ ને ત્યાં તમને કંઈ જોવું ન ગમે, પિક્ચર જોવું ન ગમે, રીલ્સ જોવી ન ગમે, મોબાઈલ જોવો ન ગમે, કોઈ વાત કરી ન ગમે, વાંચવાનું પણ ન ગમે. એમ થાય કે ભગવાન હવે સજાગમાંથી ક્યારે મને મુક્તિ મળશે. જેવી મુક્તિ મળશે ને રીડિંગ કરશું ને માળા જપ કરશું ને ઈશ્વરનું ભજન જ કરશું અમે. ભગવાન કે ઓકે ચલો 14 દિવસ પછી તથાસ્તુ થઈ જાઓ સ્વસ્થ. જેવા સ્વસ્થ થયા પછી જાય ભાગ્યો, ઘોડો છૂટ્યો.
સમય છે ને એ સાચું છે કે સમય ભગવાન આપણને આપ્યો છે, કિંમતી છે, પણ ખબર નહીં પડે. ખબર એટલા માટે નહીં પડે કે તમારો સમય તમે જેમાં પસાર કરો છો એ પસાર કરવાને લાયક નથી, અને સમય એમાં પસાર થઈ જાય છે. અને એનાથી મોટું, તમે સ્વસ્થ છો ત્યારે તમે આવી મોટી યાત્રા કરી શકો, અને જ્યારે તમને એનું વેલ્યુ થશે ને યાત્રાનું, ઓહો આ તો કરવા જેવી છે, ભગવાન કે યોર ટાઈમ ઇઝ ઓવર. લતા મંગેશકરનો હમણાં જોયો તમે વિડીયો, લાસ્ટ ડેઝનો, હોસ્પિટલમાં હતા અને આમ થઈ ગયા હતા અને નળી ભરાવી હતી. લખેલું એવું હતું કે આજે પણ મારી પાસે કરોડો રૂપિયા મારી પાસે છે, પણ હું હોસ્પિટલના ડ્રેસ પહેરીને નાકમાં નળી નાખીને હું ખાઉં છું. એટલે એ શબ્દનો મતલબ એવો કે જ્યારે સ્વસ્થ હોય ત્યારે બેસ્ટમાં બેસ્ટ હોય ને એનો પુરુષાર્થ કરી લેવો, સમય વેડફાઈ ન જાય. સ્વાસ્થ્ય હોય ત્યારે બેસ્ટમાં બેસ્ટનું, જો તમે સ્વાસ્થ્યને ભોગે કાંઈ પણ કરશો એ તમારો સોદો અપક્વ મનની પેદાશ કહેવાશે. અપક્વ મન, તમે કરવા ગયા અને માંદા પડી ગયા મતલબ તમે વિચાર્યું નહીં કહું થશે. આ રિસ્ક તો છે ને, તમે કોઈ પણ જગ્યાએ બહાર ગામ જાઓ તો રિસ્ક નથી. જે હાલતું ચાલતું સરસ મજાનું શરીર છે એમાં કંઈક ખામી થાય, એક ભાગ તૂટી જાય, કાંઈ પણ થઈ જાય, ઇન્ફેક્શન લાગી જાય, પોસિબિલિટી કેટલી બધી છે. તો એ શું કરશે, એ તમારો પરમ પુરુષાર્થનું તમારી જે યાત્રા ચાલે છે ને એમાં એટલા દિવસો કટ કરી નાખશે. એ બધા કટ થતા જ જશે એક પછી એક પછી એક પછી એક. બેટર છે જીવનને બરાબર ટાઈટ કરી લ્યો, સમયનો સદુપયોગ કરતાં વધારે શીખીએ, અને અનુષ્ઠાનો મંત્ર જપ કમસે કમ ભલે ધ્યાન ન થાય, ભલે શ્રવણ ન થાય, તો અનુષ્ઠાન તો થઈ શકે કે નહીં, એક પછી એક પછી એક. મેં તમને કીધું કે અમે ગયા અમે લોકો કુંભમાં, તો કુંભમાં વાત કરતાં 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 રાતના અમે સત્સંગ કરતા હતા, દર્શકભાઈને હું સામેજી ત્યારે મારી ફિલ્મ ઉતારી ત્યારે. તો એમાં મુદ્દો અચાનક આવી ગયો માઇન્ડમાં કે આપણે દર વર્ષે એક દેવતાની ઉપાસના કરવી જોઈએ. નક્કી કરીએ કે જેમ કે આ વર્ષ છે તો આ વખતે આજે ગણેશ ચતુર્થી છે ને, તો આજથી ચાલુ કરશું ગણપતિની ઉપાસના. એક વર્ષ માટે ગણપતિને જેટલું પણ હોય ને એ બધું જ કરવાનું, અને દેવ પાસે માગવાનું કે શરીર હોય ત્યાં સુધી સ્વાસ્થ્ય અને અમારો પરમ પુરુષાર્થ છે એમાં વિઘ્ન ના આવે, અંતકરણ શુદ્ધ થાય અને પરમ પુરુષાર્થમાં વિઘ્ન ના આવે. પછી બીજા દેવતા લેવાના, નેક્સ્ટ એના પિતાજી મહાદેવ, મહાદેવને લ્યો. પછી ત્રીજા વર્ષે લ્યો માતાજી, પછી કૃષ્ણ ભગવાન, પછી રામ ભગવાન, અને પછી હનુમાનજી. થઈ ગયા 6 વર્ષ. સૂર્ય ભગવાન 7 વર્ષ. એક એક દેવતા એક એક વર્ષ માટે, ને એ વર્ષ એ જ દેવતાની ઉપાસના કરવાની આખું વર્ષ. તો જેની જેની તમે ઉપાસના કરો ને એના બ્લેસિંગ્સ તમને મળે. તો આ સંસારમાં જેટલા પણ વિઘ્નો છે, આપણી યાત્રામાં આવતા જે બધા વિઘ્નો છે, એ બધા વિઘ્નો એ કોઈ ને કોઈ દેવતાની કૃપાથી દૂર થતા રહીએ તો આપણી પરમ તરફની યાત્રા જે છે એ નિર્વિઘ્ને ચાલે. અને જન્મ મળ્યો છે જેના માટે, એ મૃત્યુની ક્ષણ આવે એ પહેલાં બહુ મોટી છલાંગો લગાવી દઈએ આપણે, જેથી કરીને કમસે કમ નેક્સ્ટ આપણો બર્થ થાય તો એ આપણો આ જન્મ કરતાં અનેક ગણો વધારે યોગ્ય હોવો જોઈએ, જ્ઞાન અને ધર્મ અને ભગવાન માટે. તો એ વાત સાથે આપણે પહેલી વલ્લી પૂરી. દરેક વખતે એક એક વલ્લીની ચર્ચા કરશું આપણે. ટોટલ 6 વલ્લી છે, એટલે 6 રવિવારમાં આપણું કઠોપનિષદ પૂરું થશે. નેક્સ્ટ આપણે પહેલા અધ્યાયની બીજી વલ્લી છે. હા, પહેલા અધ્યાયની પહેલી, બીજી ને ત્રીજી આ 3 વલ્લી જે છે એને આપણે પારાયણ તરીકે ઉપયોગ કરીએ છીએ. કોઈનું પણ મૃત્યુ થાય તો એના માટે પારાયણ કરીએ છીએ ને બધું જ આપે છે કઠોપનિષદ, ધન આપે, યશ આપે, બધું જ આપે છે. તો એ આપણે ચર્ચા જ્યારે કરશું છેલ્લી વલ્લી ત્યારે એની ચર્ચા આપણે લેશું કે શ્રાદ્ધના સમયે શું કામ આનું પારાયણ કરવું જોઈએ. અહીં આપણે અટકીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.